હવે આપ ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે વાહિદ મશરદી. તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભરૂચ બેઠક ઉપર રસાકસી જામી હતી. ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત કોંગ્રેસનો ઉમેદવાર નહીં પણ ઇન્ડિયા ગઠબંધન વતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઉમેદવારી કરી હતી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી 7મી વખત મનસુખ વસાવા ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. તેઓ સતત 6 ટર્મથી જીતતા હોવાથી આ વખતે પણ તેમની પસંદગી કરવામાં આવી હતી. અન્ય 11 ઉમેદવારો પણ ચૂંટણી જંગમાં હતા. ભરૂચની KJ પોલિટેકનિક કોલેજ ખાતે 4 જૂને થયેલી મતગણતરીમાં મનસુખ વસાવા 84,000 કરતાં વધુ મતોથી 7મી વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. જોકે વીજળી પડવાના અને વૃક્ષો તૂટી પડવાના બનાવના પગલે 4 વ્યક્તિના મૃત્યુ થયા હતા. તે પછી વરસાદે સંપૂર્ણ વિરામ પાડ્યો હતો. હાલમાં છૂટાછવાયા વરસાદના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી છે અને લોકો તેમજ ધરતીપુત્રો ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે. જિલ્લાના ખેડૂતોએ વાવણી કરી નાખી છે અને હવે ચાતક નજરે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના બાદ ભરૂચ જિલ્લામાં પણ અને ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જિલ્લાનું વહીવટીતંત્ર સ્તબ્ધ બન્યું છે. શોપિંગ સેન્ટરોમાં અગ્નિશામક સાધનો ધરાવતા ન હોય તેવા શોપિંગ સેન્ટર્સ, ગેમ ઝોન, મોટા શોપિંગ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, શાળા કોલેજ અને જીમને સીલ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળા કોલેજો, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, મંડળીઓ તેમજ તાલુકા કક્ષા ખાતે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતો ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લાના 9 તાલુકા અને 4 પાલિકાઓમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં 9મી જૂનથી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું હતું. શાળા પ્રવેશોત્સવના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સહિત આંગણવાડી કેન્દ્ર ઉપર શાળા પ્રવેશોત્સવની કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓએ સરકારી શાળાઓમાં જઈને બાળકો સાથે શિક્ષણ સંબંધી વાર્તાલાપ કર્યો હતો. 3 દિવસ ચાલેલા શાળા પ્રવેશ મહોત્સવમાં હજારો બાળકોને આંગણવાડીમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ 2024ની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લામાં 23મી જૂનના દિવસે પોલિયો નાબૂદીના અભિયાનના ભાગરૂપે 1 દિવસના બાળકથી લઈ 5 વર્ષ સુધીના બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પ્રથમ દિવસે 40% જેટલા બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. બીજા દિવસે પણ લોકોના ઘરે જઈને નાના બાળકોને ભરૂચ જિલ્લાની આંગણવાડી બહેનો, આશા વર્કર અને નર્સ બહેનો દ્વારા પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા હતા. પ્રતિવર્ષ 19 જૂનના રોજ વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે આદર્શ નિવાસી શાળા નેત્રંગ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલ સેલ એનેમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શ્રી સુમેરાએ કહ્યું હતું કે આ રોગને અટકાવવા માટે આપણે એક લક્ષ્ય લઈને ચાલવું પડશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામની તપાસ થાય તે ખૂબ જરૂરી છે. લગ્ન ગ્રંથિથી જોડાતા પહેલા ફરજિયાત તપાસ કરવામાં આવે તો મહદઅંશે આપણે આ રોગને અટકાવી શકાય છે. સરકાર સતત કટિબદ્ધ રહી આ રોગને નાબૂદ કરવા પ્રયત્નશીલ છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલની વિનામૂલ્યે સારવાર થાય છે. તેમણે સિકલ સેલ નાબૂદી અભિયાનમાં સૌને સહભાગી થવા અપીલ કરી હતી. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા વાહિદ મશરદી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.